ચુનીલાલ મડિયાની નાનેથી ગમતી એક વાર્તા, અંબા ગોરાણીનો પરભુડો. અંબા ગોરાણીનો પરભુડો વાર્તામાં લડાઈને કારણે વધેલી મોંઘવારી, આ લડાઈ એટલે બીજું વિશ્વયુદ્ધ, લડાઈના કારણે વધેલી મોંઘવારી, લોકોની વરાળ થઈ ગયેલી દાનવૃત્તિ અને પરિણામે અંબા ગોરાણીના ઘરમાં ભૂખના નર્યા ભડકા છે. પ્રભુને કંઈ શીખવ્યા વગર જ બાપે ગામતરું કર્યું એટલે પિતાનું મૃત્યુ થયું. પ્રભુ પાસે દયા પ્રભુની કહીને લોટ માંગવા સિવાય કોઈ આવડત નહોતી. પણ બધાના હાથ ભીંસમાં છે એટલે ચપટી લોટ પણ કોઈ દેતું નથી. હારી થાકીને પ્રભુડાએ અફીણ ઘોળ્યું એટલે કે આત્મહત્યાની કોશિશ કરી. એને દવાખાને લઈ ગયા પછી બહાર ભેળી થયેલી ભીડની વાતોમાંથી અંબા ગોરાણી અને પ્રભુની આર્થિક હાલત ઉકેલાતી આવે છે. બીજા વિશ્વયુદ્ધને કારણે વધેલી મોંઘવારીએ સૌના હાથ સાંકડા કરી દીધા છે. બ્રાહ્મણના દીકરાને ચપટી લોટ ન મળે એવું કહેનારા બધા આ જ ગામના રહેવાસી છે અને બ્રાહ્મણના દીકરાને કોઈ ચપટી લોટ નહોતું આપતું એ હકીકત છે. પણ અત્યારે હવે જ્યારે એને મૃત્યુના આરે આવીને ઊભો છે ત્યારે આ બધા ડાયા થઈ રહ્યા છે કે બ્રાહ્મણના દીકરાને ચપટી લોટ ન મળે. મડિયા પાસે આ પ્રકારની વક્રતાને વળ ચડાવવાની અદ્ભુત તાકાત છે. અંબા ગોરાણી વારંવાર મને હોંકારો ભણતા જા દીકરા, એ રટ પહેલાં કરુણા અને પછી લોકોમાં મજાકનું કારણ બની જાય છે. ઘરમાં કંઈ નથી એની બધાને ખબર છે, તો ડોશી શું કહેવા પૂછવા માંગે છે એ હવે લોકોની મજાકનો વિષય બને છે. મડિયા ડોશીની રટને તાર સપ્તકમાં લઈ જઈ વારે વારે દીકરા મને હોંકારો ભણતો જા. થોડી વાર તો લોકો મજાક કરે છે, સોનું ક્યાં દાટ્યું હશે ને એ બધું પૂછવું છે એટલા માટે વગેરે વગેરે. પણ અચાનક જ ડોશી પૂછી બેસે છે, જ્યારે ડાક્ટર હાથ ધોઈ નાખે છે કે આ બચ્ચે એમ નથી, ત્યારે અચાનક ડોશી પૂછે છે, તારી વાંસે બાજરાના લોટનો પિંડ દઉં તો તને પૂગશે ને? આ ક્ષુલ્લક સવાલ વાર્તાને જરાક નબળી ભલે પાડે, પણ પ્રભુની આંખ મીચાવા સાથે અંબા ગોરાણીનો આ સવાલ ગામના લોકોની મજાકને બંધ કરી દે છે. ઘરમાં ચપટી ઘઉંનો લોટ નથી, પિંડ મૂકવા જેટલો લોટ ગામમાંથી નહીં મળે એની અંબા ગોરાણીને હવે ખાતરી થઈ ગઈ, તો જ એ આવી બૂમ પાડે ને. આ સવાલમાં આપણા વિવેચકોને સસ્તી ચમત્કૃતિ દેખાય છે, પણ મને એકનો એક દીકરો કમોતે મરતો હોય અને એની પાછળ ઘઉંના લોટનો પિંડ ન કરી શકતી માની નરી લાચારી દેખાય છે. ડોશીનો સવાલ વાર્તામાં ભલે હળવાશ લાવે, પછી એકદમ મજાકમાં ફેરવાઈ જાય, ખીખિયાટા થાય એવી મજાક. અને અચાનક જ ડોશીનો આ બીજો સવાલ, તને બાજરાના લોટનો પિંડ પૂગશે ને, એ વાર્તાને કરુણની, અભાવની અને લાચારીની પરાકાષ્ઠાએ લઈ જઈ શક્યા છે મડિયા. એટલે મને નાનપણમાં વાર્તા રસના કારણે ગમતી અને મોટા થયા પછી જ્યારે સમજ પડી કે મડિયા કઈ કમાલ કરી શક્યા છે, ત્યારે મને આ વાર્તા ફરી એકવાર જુદી રીતે ગમી. અંબા ગોરાણીનો પરભુડો.